અને આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટરના જે એમસીક્યુ જોતા હતા એ જ આગળ ઉપર જોઈએ. આ પ્રશ્ન અગાઉ પણ આવી ગયો, ઓઝોનોલિસિસ છે. પ્રશ્ન એવો છે, નીચેનામાંથી કોનું ઓઝોનોલિસિસ કરો તો તમને એક નિપજ તરીકે શું મળે? બોલો, એસિટોન મળે. અને આપણને બધાને ઓઝોનોલિસિસ આવડે. શું હોય? ડબલ બોન્ડ તોડવાનો અને બે બાજુ એક એક ઓક્સિજન આપી દેવાના. તો પહેલું જ છે આઇસોબ્યુટીન. બાળકો આઈસો એટલે નીચે 100 પડી જશે શાખા. રેડી? આ આઇસોબ્યુટીન થઈ ગયું. હવે આનું તમે ઓઝોનોલિસિસ કરશો ને, પેલા સ્ટેપમાં O3 નાખી દો, બીજા સ્ટેપમાં ઝીંક અને H2O નાખી દો, એટલે અહીંયાથી તોડી નાખો. હાલો, એક Ca3 COCA3. આ તમારી મેઇન નિપજ શું બની ગઈ? તો કે એસિટોન, જે કીધું તું એ. અને બીજો એક કાર્બન વાળો આલ્ડીહાઇડ, તો કે મિથેનાલ બની જશે. બની ગયું. બાકીમાં જુઓ, પ્રોપ1ઇન. પ્રોપ એટલે કેટલા કાર્બન? 3. તો પ્રોપ1ઇન નું તમે ઓઝોનોલિસિસ કરો. વિચારો તો, એક બાજુ બોલો શું મળશે? મિથેનાલ. અને એક બાજુ ઇથેનાલ મળશે. બ્યુટ2ઇન. બાળકો બે બાજુ એક જ સરખું ઇથેનાલ મળી જાય. જો મળી જાય ને બે બાજુ સરખું. અને બ્યુટા 1,3-ડાઇન, બે વખત ડબલ બોન્ડ છે, એમાં કઈ થાય નહીં. તો અહીંયા એ આઇસોબ્યુટીનમાં એક એસિટોન ને એક મિથેનાલ બનશે. બાળકો હવે આ બધા કીટોન, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટરના પ્રશ્નો છે. નીચેનામાંથી રોઝનમુન્ડ રિડક્શન શક્ય છે? પહેલા કોને આવડે છે રોઝનમુન્ડ રિએક્શન કોનું થાય? એસાઇલ ક્લોરાઇડ નું થાય. હાલો, બેન્ઝીન ઉપર COCl. આખી રોઝનમુન્ડ પ્રક્રિયા કોને આવડે? H2 પેલેડિયમ અને BSO પર નાખો ને, એટલે અહીંયાથી એક Cl વયું જાય, ત્યાં આવી જાય હાઇડ્રોજન. આ પ્રક્રિયાને કહેવાય છે રોઝનમુન્ડ રિડક્શન. થઈ ગયું? આ બાજુના પેજમાં અહીંયા પહેલી જ પ્રક્રિયા છે, નીચેની તરફ. ચલો, આ પણ આવડશે હો. બોલો તો, ટોલ્યુઇનનું ક્રોમાઇલ ક્લોરાઇડ વડે ઓક્સિડેશન દ્વારા બેન્ઝાલ્ડીહાઇડ મેળવવાની પ્રક્રિયા એ કઈ છે? ઇટાડ. ટોલ્યુઇન એટલે બેન્ઝીન ઉપર CH3, CrO2 Cl2 અહીંયા નાખવાનું હતું ને, CrO2 Cl2 નાખવાના. ચલો, ભૌતિક ગુણધર્મમાંથી પ્રશ્ન છે, નીચેનામાંથી કોનું ઉત્કલન બિંદુ ઊંચું છે? તો ઓલો ક્રમ બોલો તો બધાને આવડતો હશે. બોલો, એલો આલ્કેન હોય પછી ઈથર, એલો આલ્કેન પછી બોલતા જાઓ આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ અને સૌથી છેલ્લે કાર્બોક્સિલિક એસિડ. તો અહીંયા 4 આપ્યા, એમાં કોણ આવે? બોલો, કોણ આવે? આલ્કોહોલ આવે. હાલો, ચારેયને ગોઠવો તો સૌથી ઓછું D, બ્યુટેન. પછી કોણ આવશે? C, પછી A અને પછી B. ચલો, પ્રશ્ન મહત્વનો છે હો. આલ્ડીહાઇડના શુદ્ધિકરણ માટે કયો પદાર્થ વપરાય છે? વિદ્યાર્થી મિત્રો, NaSO3. શું કામ? આ છે ને આલ્ડીહાઇડ અને કીટોનમાં બંને નિપજ જુદી જુદી રીતે આપે છે, માટે NaSO3 નું ઉમેરણથી આપણે શુદ્ધ આલ્ડીહાઇડ મેળવી શકીએ. આ ઉમેરણ વાળી પ્રક્રિયા છે એ બધા બાળકો પેજ નંબર 367 ઉપર જશે. એમાં આ લીટી વાંચો, 367 ઉપર. તેથી તેઓ આલ્ડીહાઇડ સંયોજન અલગીકરણ અને શુદ્ધિકરણમાં ઉપયોગી છે. જો NaSO3 માં પેજ નંબર 367 ઉપર છે. આવા પ્રશ્નો વ્યવસ્થિત કરી લેવાના હો. આ વચ્ચેથી આવા પ્રશ્નો ક્યારેક આપણને પૂછાઈ જાય.
ચલો પછી પણ ઈઝી પ્રશ્ન છે, કોના બાળકો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડક્શન થી ફિનાઇલ મિથેનોલ બને? તો વિદ્યાર્થી મિત્રો વિચારો તો ફિનાઇલ મિથેનોલ એટલે શું ખબર? બેન્ઝીન ઉપર બોલો CH2OH. તો અહીંયા હું જો શરૂઆતમાં બેન્ઝોઇક એસિડ લઈ લઉં, બેન્ઝોઇક એસિડ એટલે બોલો બેન્ઝીન ઉપર એસિડ. હાલો હવે આનું તમે રિડક્શન કરી નાખો, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આનું રિડક્શન એટલે શું ખબર? આ O વયો જાય, હાઇડ્રોજન આવી ગયા, તો બેન્ઝિક એસિડ માંથી આપણને ફિનાઇલ મિથેનોલ બની ગયું. ચલો આ પ્રશ્નમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. જો બે જવાબ આવે છે. નીચેનામાંથી કયું સંયોજન કેની જારો નો આપે? પેલા મને કહો કેની જારો આપે કોણ? આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નો હોય ઈ જ આપે. એટલે બાળકો પેલું કયું છે? ફોર્માલ્ડિહાઇડ, અને બીજું બેન્ઝાલ્ડિહાઇડ. આ બે આપે તો આલ્ડિહાઇડ જ આપે ને. બોલો જે આલ્ડિહાઇડમાં આલ્ફા હાઇડ્રોજન હાજર ન હોય તે કેની જારો પ્રક્રિયા આપે છે. સમજાઈ ગયું? તો આ બે. હવે આઈ કીટોન છે, આ બે કીટોન છે જો, પણ બેમાં ફરક શું છે ખબર? એકમાં બંને બાજુ બેન્ઝીન રિંગ છે હો, અને એકમાં COCH3. પણ આ બે માંથી એકેય આપે નહીં, કારણ કે કીટોનમાં તો આ પ્રક્રિયા શક્ય નથી. સમજ્યા? તો અહીંયા બે જવાબ આવશે. બંને કીટોન છે એ કેની જારો આપવા માટે સક્ષમ નથી. ચલો આ પણ આવો સમજવા જેવો પ્રશ્ન છે. નીચેનામાંથી કયું સંયોજન કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં પ્રતિક્રિયાત્મક છે? ચારે ચારના બંધારણ દોરો. A બેન્ઝાલ્ડિહાઇડ બની ગયું. બાળકો બી પેરાટોલ્યુઇન આલ્ડિહાઇડ. હો ને, બેન્ઝાલ્ડિહાઇડ ખરું, પણ પેરા પોઝિશન ઉપર શું મૂકી દઉં? CH3. આ બી. ચલો સી પેરા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. હાલો બેન્ઝાલ્ડિહાઇડ ખરું, પણ પેરા પોઝિશન ઉપર NO2. અને ડી એસિટોફિનોન એટલે કીટોન. હવે પેલા મેં કંઈક તમને લખાયું હતું, યાદ કરો. COO ની બે બાજુ સમૂહ આવ્યા એટલે સૌથી ધીમું તો કોણ હાલે? કીટોન હાલે. ડી થઈ ગયું. હવે આ ત્રણ માંથી ઓલી કમ્પેરિઝન છે, યાદ આવે છે ને? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય એના કરતા પ્રતિક્રિયાત્મકતા ઘટાડે. અને અહીંયા આવો, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ હોય એના કરતા પ્રતિક્રિયાત્મકતા વધારે. તો બાળકો આમાં ઓપ્શન આવે સી. પણ હવે હું એમ પૂછું કે આ ચારેયને ક્રમમાં ગોઠવો તો ચલો સૌથી ફાસ્ટ કોણ થાય? સી. એનાથી ધીમું એ, એનાથી ધીમો બી, અને સૌથી ધીમો ડી. એનું કારણ શું? તો કે ડી કીટોન છે, બે બાજુ સમૂહ આવે, જ્યારે આ બધામાં એક જ બાજુ સમૂહ આવે. માટે આ પ્રશ્ન બાળકો પૂછાય એવો છે અલગ અલગ પરીક્ષામાં. આપણને છે ને ઘણી વખત સીધું એમ કે આ પ્રક્રિયા છે તો આપણને આવડતું હોય, પણ આ પ્રશ્નમાં કોઈ વિદ્યાર્થી મિત્રો મને કહેશે કે કઈ પ્રક્રિયાનું વર્ણન છે.
બેન્ઝાલ્ડિહાઇડ ને સાંદ્ર બેઝ સાથે ગરમ કરતા રિડક્શન થી કઈ નિપજ મળે છે? આ કઈ પ્રક્રિયા છે ઈ મને ઓળખી જો તો તમને બે નિપજ આવડે છે. કેની જારો છે કે નહીં જોવો તો બાળકો, કેની જારો પ્રક્રિયા છે. હું એ જ તમને કહેવા માંગુ છું, પ્રક્રિયાને ઓળખતા શીખો. કઈ પ્રક્રિયા છે? કેની જારો. ચલો બધા બાળકો પેજ નંબર 372 ઉપર જાશો, ત્યાં લખેલું છે, છેલ્લું ઉદાહરણ જોવા. 2 વખત બેન્ઝાલ્ડિહાઇડ લેવાના. કેટલી વાર? જ્યારે ભણાવ્યું ત્યારે પણ બાળકો મેં આવી જ રીતે આખું છૂટું પાડીને તમને સમજાવ્યું હતું ને. 2 વખત બેન્ઝાલ્ડિહાઇડ લીધા. આમાં આપણે યાદ કરો, સાંદ્ર NaOH નાખી શકાય અથવા તો વેરી ગુડ. હવે શું કરતા હતા? એક બંધ તોડો, આ એક હાઇડ્રોજન આને આપો, આ એક હાઇડ્રોજન આને આપો, એટલે એક બની જાય આલ્કોહોલ અને બીજું એસિડ HHOH. અને જે જગ્યા ખાલી પડી ને અહીંયા, ત્યાં બાળકો આપી દો આ ONA, C ડબલ બોન્ડ ONA. એટલે આ બેન્ઝોઇક એસિડ નો સોડિયમ ક્ષાર બની ગયો અને એક બની ગયું બાળકો બેન્ઝાઇલ આલ્કોહોલ. આ આલ્કોહોલ સમૂહ બન્યો ના એસિડ બન્યો. તો કઈ પ્રક્રિયા છે? કેની જારો. એવું મેં લખાયું હતું કે આલ્ડીહાઇડ માંથી આલ્કોહોલ બનો એટલે શું થાય? વેરી ગુડ, રિડક્શન થાય. અને બાળકો આલ્ડીહાઇડ માંથી આ બને એસિડ એટલે શું થાય? ઓક્સિડેશન. માટે આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? વેરી ગુડ, વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. થઈ ગયું? જોઈ લો. ચલો બાળકો, પછીનો પ્રશ્ન જોઈએ. ફેટી એસિડ સંયોજનો કુદરતી ચરબીમાં કોના એસ્ટર તરીકે બને છે? તો કે ગ્લિસરોલ. આમ તો છે ને સાબુની બનાવટમાં આવે, અને 12મા ધોરણમાં ચેપ્ટર નંબર 16 આપણે છેલ્લું હતું એમાં સાબુની બનાવટમાં આવતું હતું, પણ હવે એ ચેપ્ટર નીકળી ગયું છે. ત્યાં બધાના ગ્લિસરીલના એસ્ટર બનાવેલા હોય, ફેટી એસિડ માંથી એ બને છે. ચલો, સાયક્લોહેક્ઝિનને પોટેશિયમ પરમેંગેનેટના બાળકો દ્રાવણની અંદર ઊંચા તાપમાને ગરમ કરતા કઈ નિપજ પ્રાપ્ત થાય છે? ચલો, આ પ્રશ્ન આપણી ટેક્સ્ટબુકનો બેઠે બેઠો પ્રશ્ન છે. ગોતો તો ક્યાં છે? હાલો તો કેટલા બાળકોને મળી જાય છે? મને મળી ગયો જવાબ સીધો. કોયડો 12.5 નો 5મો ભાગ આ છે. કોયડો 12.5 એમાં 5મો પ્રશ્ન 378 પેજ ઉપર છે. શું બને બોલો? હેક્ઝેન 1,2 ડાયોઇક એસિડ. આનું બીજું નામ શું ખબર છે ને? એડિપિક એસિડ. ચલો બાળકો, પ્રબળતાનો ક્રમ ક્યાં પેજ ઉપરથી મળશે? પેજ નંબર 381. હું તમને એક એક ઓપ્શન સાથે કહેતો જાઉં છું. એમાં પહેલી લીટી છે ને આમાં કામની છે. જો તો કે
બધામાં એસિડ તો છે જ, પણ અહીંયા CF3 આવ્યા, NO2 આવ્યા, બેન્ઝીન આવ્યા અને CH3 આવ્યા. તો બાળકો એસિડિક પ્રબળતાનો ક્રમ 4 માંથી સૌથી વધુ પ્રબળ કોણ? એ. પણ ક્રમમાં ગોઠવવાના કે તો એ. હાલો પછી આવે બી, NO2 આવતું હશે, આવે છે બી. હાલો પછી આવશે ડી અને પછી આવશે બેન્ઝીન સી. આ 4 પણ એક ઓપ્શન હોય તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન બાજુ જ આવે એમ ઘટશે. આ લાઈન મેં ભણાવ્યું ત્યારે ટીક કરાવી હશે, જો કરી છે. હવે આ પ્રશ્ન મેં તમને બતાવ્યો તો પોલિમર ચેપ્ટરમાં, ખબર છે? નાયલોન 6,6 ના ઉત્પાદનમાં કયું વપરાય છે? બોલો, એડીપિક એસિડ એટલે હેક્ઝેન ડાયોઇક એસિડ. આનું નામ છે બોલો એડીપિક એસિડ. જ્યારે આપણે અભ્યાસ કર્યો ત્યારે આ પોલિમર ચેપ્ટરમાં આવે. કેમ આવે? જે વિદ્યાર્થી પાસે જૂની બુક હોય એને અત્યારે પોલિમર ચેપ્ટરમાં પેજ નંબર 437 ઉપર આ છે. પેજ નંબર 437 ઉપર અહીંયા છે, જો હેક્ઝેન ડાયોઇક એસિડ, એડીપિક એસિડ, પેજ નંબર 437 ઉપર પોલિમર ચેપ્ટર છે. નાયલોન 6,6 પોલિમર બને. ચલો બાળકો, ગ્રિગ્નાટ પ્રક્રિયા તો બધાને આવડે છે. ફોર્માલ્ડિહાઇડ ની ઇથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ, મને તો જોઈને કહી દો ફોર્માલ્ડિહાઇડ એટલે કેવો આલ્કોહોલ મળે? પ્રાથમિક. આમાં ફોર્માલ્ડિહાઇડ નો એક કાર્બન, ઇથાઇલ મેગ્નેશિયમ ના 2, તો ટોટલ કાર્બન થયા 3 કાર્બન વાળો પ્રાથમિક આલ્કોહોલ કયો બને? ક્રિયાવિધિ લેખા વગર સોલ્વ થઈ ગયો પ્રશ્ન. ખબર પડી? ફોર્માલ્ડિહાઇડ માં એક કાર્બન હોય, ઇથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ બ્રોમાઇડ માં 2 હોય. જો આપણે લખીએ તો પણ જવાબ જ આવશે. ચલો કરી જોઈએ. હાલો, આ ફોર્માલ્ડિહાઇડ CH3 CH2 MgI. ચલો આટલો ભાગ કાર્બન ઉપર એટેક કરે, ક્રિયાવિધિ. આ થઈ ગયા CH3 CH2, બની ગયા CH2 બોલો OMg ને I. બીજા તબક્કામાં પાણી નાખીને શું કરવાનું? હંમેશા જળ વિભાજન થાય, તો આટલો ભાગ તોડી નાખો. CH3 CH2 CH2 ને OH. આ બની ગયું તમારું બોલો પ્રોપેન 1 ઓલ. ચલો નેક્સ્ટ વન. જે વિદ્યાર્થી મિત્રોને આવડે એ મને કહેશે જવાબ. 4 મિથાઇલ એસિટોફિનોન. એસિટોફિનોન એટલે બેન્ઝીન ઉપર COCH3 ને 4 ઉપર મિથાઇલ નું KMnO4 ની હાજરીમાં ઓક્સિડેશન કરો. બોલો પેજ નંબર 376. શાખા ગમે એટલી લાંબી હોય પણ એસિડ તો એક જ વધે. હાલો, અહીંયા ભલે 2 કાર્બન રહ્યા પણ આ કાર્બન વયો જાય, આ 2 નું એસિડ બની જાય. હવે વિદ્યાર્થી મિત્રો મને કયો, જોજો ભૂલ નહીં કરતા, આ કયો એસિડ બન્યો? જેને આવડે એ કહેશે મને. વેરી ગુડ. આ કયો એસિડ બને છે? ટરથેલિક એસિડ. બાજુ બાજુમાં હોત તો થેલિક એસિડ, એકાંતર હોત તો આઇસોથેલિક એસિડ, અને વિરુદ્ધ છે એટલે ટરથેલિક એસિડ. શાખા ગમે એટલી લાંબી હોય બાકીના CO2 માં નીકળી જશે. પેજ નંબર 376 ઉપર છે આ. આજ પ્રશ્ન છે પછી પણ
એસિટોફિનોનમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન અને સંકરણ. બાળકો એસિટોફિનોન છે ને એટલે COCH3 થાય. હવે તમને બધાને આવડશે. આ બેન્ઝીન રિંગના થઈ જાય 0 તટસ્થ, મિથાઇલ ગ્રુપના 0, એક ઓક્સિજનના -2 તો કાર્બનના બોલો, અને ડબલ બોન્ડ આવ્યો એટલે કાર્બનનું સંકરણ કેવું થાય? sp2. તો જવાબ કયો ટીક કરશો? 2 અને sp2. ચલો પછીનો પ્રશ્ન જોઈએ. હાલો બાળકો ગોતો તો, આ પ્રશ્ન ક્યાંક બેઠે બેઠો છે, ગોતો તો. હાલો તો એટલા માટે કે આમ પેજ ફેરવશો ને તો પણ તમને ખ્યાલ આવશે કે આવા આવા પ્રશ્નો આમાં હતા. બ્યુટુઇન માંથી ઇથેનોલ બનાવવા માટે ઓઝોનોલિસિસ. ચલો કોયડો 12.1 નો છઠ્ઠો, કોયડો 12.1 નો 6 નંબરનો ભાગ, પેજ નંબર 364 ઉપર. મળ્યું બધાને? હાલો બાળકો બ્યુટુઇન હતું ને, આનું ઓઝોનોલિસિસ કરો ને એટલે સીધા શું થાય? વચ્ચેથી ભાગ પડી જાય. લખાવી હતી પ્રક્રિયા, અને 2 વખત એક જ સરખી ઇથેનોલની નીપજ મળી જશે. ચલો કઈ કસોટી છે? કોના માટે હોય? ટોલેન્સ કસોટી કઈ છે બાળકો? બોલો ને. રજત દર્પણ કસોટી કોણ આપે? આલ્ડીહાઇડ આપે. પછી એલિફેટિક હોય કે એરોમેટિક? આપશે નહીં હો. એસિટાલ્ડીહાઇડ તો આપે, ફોર્માલ્ડીહાઇડ આપે ને બેન્ઝાલ્ડીહાઇડ આપે. કોણ નો આપે? ચલો હાલો, આ તો તમને આવડી ગયું કે એસિટોન આ નો આપે. હવે હું એક પ્રશ્ન પૂછું, આમાંથી બાળકો કોણ, સાંભળજો ને, આયોડોફોર્મ કસોટી આપે? તો બંને આવશે. શું કામ? મિથાઇલ કીટોન હોય આપે ને, તો આ પણ મિથાઇલ કીટોન થયું કહેવાય, આ પણ મિથાઇલ કીટોન થયું કહેવાય, CH3CHO. તો આ બંને તમને આયોડોફોર્મ કસોટી આપે, જ્યારે ઓલું રજત દર્પણ કસોટી આપી શકતું નથી, કારણ કે એ કીટોન છે. એટલે ચલો, ટોલેન્સ પ્રક્રિયકનું અણુસૂત્ર શું? બાળકો ટોલેન્સ પ્રક્રિયક ક્યાં ક્યાં હતા કયો તો મને પેલા? બોલો, આવડે જ છે. AgNO3 પ્લસ એમોનિયા, અને ઈ કેની હાજરીમાં બધું નાખવાનું? બેઝમાં. તો આવું બની જતું હતું બુકમાં, AgNH3 ટ્વાઇસ, આ +1 આવું બુકમાં લખ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ +1 નો લખવું હોય ને તો એની બાજુમાં શું જોડવા? એનો તટસ્થીકરણનો બેઝ જોડી દીધો, એક પ્લસ ને એક માઇનસ. ચલો આગળ જ આવ્યો તો ને એવો પ્રશ્ન છે. જુઓ તો, નીચેનામાંથી કોનું રિડક્શન કરતા 1 ફિનાઇલ
ઇથેન 1 ઓલ મળે. આગળ બેન્ઝોઇક એસિડ લીધું હતું ત્યારે ઇથેન ની જગ્યાએ શું લખ્યું હતું? મિથેનોલ લખ્યું હતું. અને આમાં શું લખ્યું? ઇથેનોલ. તો ફરક એક કાર્બન ખાલી વધારવાનો છે. તો આ રહ્યો તમારો જવાબ બાળકો. એક જ મિનિટ. 1 ફિનાઇલ ઇથેન 1 ઓલ. હાલો બાળકો, આ કીટોન છે, આનું રિડક્શન કરી નાખો. આ કીટોન નો આલ્કોહોલ બની જશે હો ને. આ થઈ ગયો તમારો જવાબ CH3 ને અહીંયા થઈ ગયો OH. હાલો 1 અને 2 બોલો. 1 ઉપર ફિનાઇલ, આ ઇથેન અને પેલા કાર્બન ઉપર OH. તો શરૂઆતમાં એસિટોફિનોન લેવું પડશે. એસિટોન કયા આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીને ચક્રીય કિરાલ બનાવે છે? કઈ પ્રક્રિયા છે? હા, ઇથિલિન ગ્લાયકોલ. અડધું બને તો હેમી એસિટાલ, એસિટાલ ને ત્રીજું છે બોલો આ કયું છે? કીટાલ બનાવવાની પ્રક્રિયા છે. ત્યારે જવાબ કયો આવે? ઇથિલિન ગ્લાયકોલ. ચલો બાળકો, પેજ નંબર 367 ઉપર છેલ્લી પ્રક્રિયા અહીંયા લખી દઉં. એસિટોન એટલે આ કીટોન થઈ ગયો. હવે ઇથિલિન ગ્લાયકોલ ને છે ને મેં તમને શીખવાડ્યું આમ ઉલટું લખવાનું, એટલે તમને સમજવામાં સરળતા રહે હો ને, આમ લખવાનું. હવે શું કાઢી નાખો બે વચ્ચેથી? વેરી ગુડ. આ પાણીનો અણુ વયો જાય આમ, રેડી? અને બે વચ્ચે રિંગ બની જાય. CH3 કાર્બન, CH3 આ O, CH2 આ O અને આ CH2. આ ચક્રીય આ બન્યું એનું નામ શું બોલો તો? કીટાલ. આલ્ડીહાઇડ માંથી બને, અડધું બને તો હેમી એસિટાલ ને પૂરું બને તો એસિટાલ. કીટોન માંથી બને તો કીટાલ. ચલો, જુદી જુદી જગ્યાએથી જુદા જુદા પોઈન્ટ લીધા છે. નીચેનામાંથી કયું વિધાન અસત્ય એટલે શું ગોતવાનું છે? ખોટું ગોતવાનું છે ને. પહેલું વાંચો તો, સિનેમાલ્ડીહાઇડ. બાળકો, સિનેમાલ્ડીહાઇડ કેમાંથી મળતું હતું? તજમાંથી મળતું હતું. પેજ નંબર 358 ઉપર આ બંધારણ દોર્યા છે. બેન્ઝીન ઉપર CH, આ વિધાન સાચું છે. જો બીજું, એસિટાલ્ડીહાઇડ ની HCN સાથે જળ વિભાજન કરતા લેક્ટિક એસિડ મળે. બાળકો, આ વિધાન પણ સાચું છે. 367 પેજ ઉપર HCN સાથેની પ્રક્રિયાઓ આપી હતી. ઇથેનોલ સેમિકાર્બેઝોન નું સૂત્ર CH3CHN. બાળકો, આ કોષ્ટકમાંથી 368 ઉપરથી આ પણ સાચું છે. હવે ખોટું શું છે ઈ તો કયો? પણ શું ખોટું? એસિટાલ્ડીહાઇડ અને એસિટોન રજત દર્પણ કસોટી આપે. બાળકો, આલ્ડીહાઇડ આપે આ કીટોન, બોલો, રજત દર્પણ કસોટી, બોલો, આપી શકતા નથી. આ તો આયોડોફોર્મ કસોટી આપત. તો અહીંયા આપણને ખોટું વિધાન કીધું હતું ને, એટલે ઓપ્શન નંબર ડી ટીક કરવાનું છે. અને આનો આ પ્રશ્ન ઘણીવાર સાચા કરવામાં એમ કે નીચેનામાંથી કયું સાચું છે? ABC રાખીને ડી એમ કે આપેલા બધા જ તો પણ થાત ને, તો આપેલા ત્રણેય વિધાન કેવા થઈ જાત? સાચા પડત. અહીંયા ચલો, આ પ્રશ્ન રિપીટ થયો છે હો, જેને ખબર પડી મને કહેજો. આગળ શું આવ્યું તો? આલ્ડીહાઇડ ના શુદ્ધિકરણ માટે શું વપરાય? તો અહીંયા ઈ જ આવ્યું. જોવો તો, આલ્ડીહાઇડ અને એસિટોફિનોન ને બાળકો, એસિટાલ્ડીહાઇડ CH3CHO અને એસિટોફિનોન એટલે આ થઈ ગયું કીટોન. તો બેને જુદા પાડવા માટે NaSO3 વાપરી શકાય.
બાળકો ઉપયોગમાંથી પ્રશ્ન છે. ફોર્માલ્ડિહાઇડના 40% દ્રાવણનો ઉપયોગ કેમાં થતો નથી? જૈવિક નમૂનાને સાચવવામાં તો થાય છે, બાયોલોજી લેબમાં હોય છે ને. બેકેલાઇટની બનાવટમાં થાય, ગુંદરમાં થાય, પણ અહીંયા બાળકો આપણે એના ઉપયોગની અંદર જાઓ તો જો ત્યાં આપણને ગુંદરમાં એમાં થાય છે, પણ કલર ઉદ્યોગમાં આનો ઉપયોગ આવે. પેજ નંબર 373 ઉપર એમાં ઉપયોગમાં. રંગ ઉદ્યોગમાં કઈ વપરાતું હોય એવી વાત કરી નથી. ત્રીજી લીટીમાં જો ગુંદરમાં, નવાના પરીક્ષણમાં, બેકેલાઇટમાં આ બધા લેખા છે. ચલો, આ પ્રશ્ન તો બધા બાળકોને આવડે જ હો. નીચેનામાંથી એસિડ સમૂહ ધરાવતું નથી. નામમાં તો એસિડ છે ને, પણ વિદ્યાર્થી મિત્રો આનું આયુપીએસસી નામ બોલો તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. આમાં NO2 ને કારણે એસિડિકતા વધે છે. હકીકતમાં આમાં એસિડ સમૂહ હાજર નથી હોતો. ચલો, આ પ્રશ્ન રિપીટ થયો. જુઓ, કયું એસિડ વિયોજકતા K નું મૂલ્ય વધુ હશે? આગળ ઓલામાં આલ્ડીહાઇડ આવ્યું હતું ને, એવું એસિડ છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, NO2 આવે તો હોય એના કરતા એસિડિકતા બોલો ને વધે. રેડી? અને આમ OCH3 આવે તો ઘટે. વચ્ચે કોણ આવે? બેન્ઝાલ્ડિહાઇડ ને એક બાજુ. સૌથી વધારે એસિડિક કોણ બોલો આમાંથી? ડી. હવે આ ત્રણ માંથી કોણ આવશે? સી. પછી આવશે બોલો બી બેન્ઝાલ્ડિહાઇડ, અને સૌથી ઓછું બોલો એ. ઠીક છે? આ ક્રમની અંદર એસિડિક આલ્ડીહાઇડ ને એસિડમાં બંને સમાન રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યાના ઓક્સિડેશન દ્વારા મિથાઇલ ઇથાઇલ કીટોન તૈયાર થાય. એક બાજુ મિથાઇલ, એક બાજુ, એટલે પેલા વિચારો ટોટલ કેટલા કાર્બન થયા? 4 થયા. તો આ રહ્યું 1 બ્યુટેનોલ લ્યો તો નો થાય, કારણ કે ખૂણે હોય જ હોય. પ્રોપેનોલમાં તો કેટલા કાર્બન થાય? ટોટલ 3 જ થાય. આ રહ્યો જવાબ, બ્યુટેનોલ. ચલો, CH3 OH. હાલ હવે આનું બાળકો દ્વિતીયક આલ્કોહોલ છે ને, એક્શન કરશો 2 હાઇડ્રોજન વયા જશે હો ને. એક બાજુ CH3 વધ્યું CO, અને એક બાજુ બાળકો CH2 ને CH3. બોલો, મિથાઇલ ઇથાઇલ કીટોન. પણ વિદ્યાર્થી મિત્રો, આ નામ લખવામાં ભૂલો એવું નથી લાગતું? મને લાગે છે. શું ભૂલ છે? હંમેશા આ નામ લખો તો આલ્ફાબેટ ઓર્ડર જળવાવો જોઈએ. તો આનું સાચું નામ શું લખાય? ઇથાઇલ મિથાઇલ કીટોન લખવું પડે. આયુપીએસસી નામ બ્યુટેન 2 ઓન. કીટોન બીજા નંબર ઉપર આવશે. હો, ચલો પ્રશ્ન સોલ્વ કરીએ. નીચેનામાંથી કયું ખોટું છે? APCl3 નો ઉપયોગ ફિનોલની તપાસમાં થાય. બાળકો સાચું છે. આ ક્યાં આવશે? તમે પ્રેક્ટિકલ સ્કૂલે કર્યા? એમાં ત્રીજો વિભાગ ક્રિયાશીલ સમૂહની ઓળખ. બાળકો APCl3, તટસ્થ APCl3 જો તમે ફિનોલમાં નાખો ને તો એ વાદળી રંગ જેવું આછું વાદળી રંગ બની જાય, તો ફિનોલ
હાજર. તો બાળકો કસોટી છે. ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ છે કે નહીં? ગ્લુકોઝમાં છે ને આલ્ડીહાઇડ. લે, ગ્લુકોઝનું સૂત્ર ભૂલી ગયા? CHO. બોલો, વચ્ચે CHOH કેટલી વાર? 4 વખત ને CH2OH. તો આલ્ડીહાઇડ ની પરખ કરવા માટે ફેલિંગ કસોટી તો હતી જ. રેડી? ત્રીજું વાંચો તો ટોલેન્સ પ્રક્રિયાનો ઉપયોગ અસંતૃપ્તતાની કસોટી માટે થાય છે. અરે નાના બાળકો, આ તો કોના માટે હતું? આલ્ડીહાઇડ ની પરખ માટે થાય. તો હવે રિવર્સ એ પણ કહી દો, અસંતૃપ્તતા માટે કઈ કસોટી હતી? વેરી ગુડ. બેયર કસોટીની મદદથી શું જાણી શકાય? બોલો. અસંતૃપ્તતાની કસોટી જાણી શકાય છે. બેયર કસોટી પણ મેં કરાવી હતી. BR2 નાખવાનું, પાઈબંધ હોય તો કલર વહી જાય તો કેવાનું? અસંતૃપ હાજર. કલર નો જાય તો પાઈબંધ ગેરહાજર. અને કાર્બોનિલના અલગીકરણમાં NHSO3 નો ઉપયોગ થાય છે આલ્ડીહાઇડ અને કીટોન માટે. તો અહીંયા ખોટું એટલે સી આવશે. ચલો હવે તમારી કસોટી થાય છે. જોજો. ચલો કયો તો હાલો તો. ક્યુ સંયોજન ઠંડુ મંદ આલ્કલીની હાજરીમાં સ્વ આલ્ડોલ, સ્વ એટલે બોલો, આલ્ડોલ સંગઠન પોતે ને પોતે પ્રક્રિયા કરે એવું આ 4 માંથી ક્યુ? જેને મળે હાથ ઊંચો કરશે. અને એનું કારણ કહેવાનું છે. એ આવે નો આવે બાળકો? શું કામ? બેન્ઝાલ્ડીહાઇડમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોતા, આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોતા આ નો આવે. આ રહ્યો તમારો જવાબ. આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન છે. આમાં છે આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી. અહીંયા આલ્ફા કાર્બન ઉપર એક જ હાઇડ્રોજન છે. અહીંયા બે જોઈ ને, એક વાર ને બીજી વાર પાણીનો અણુ શું કરવો પડે? દૂર. તો બાળકો આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હાજર હોય તો જ બોલો સ્વયં આલ્ડોલ સંઘનન થશે. તો આ કઈ આપે? બેન્ઝાલ્ડીહાઇડ. બેન્ઝાલ્ડીહાઇડ ની કઈ આપશે? કેની જારો આપશે. ચલો જુઓ, મેં કસોટી લખાવી હતી. એસિટાલ્ડીહાઇડ કઈ કસોટી આપી શકતું નથી? હાલો, એસિટાલ્ડીહાઇડ આ બની ગયું. હાલો, આયોડોફોર્મ આપે તો કે હા. શું કામ આપે? આને મિથાઇલ કીટોન કહેવાય. હવે આ લ્યુકાસ આપે બાળકો. લ્યુકાસ કોણ આપે? માત્ર ને માત્ર કોણ આપે? બોલો, આલ્કોહોલ. તમે એમ કહેશો કે સાહેબ આનું રિડક્શન કરી નાખો ને. ચલો કરી દો. આનું રિડક્શન કરો ને તો આલ્કોહોલ બને. એ કેવો બને પાછો? બોલો તો. પ્રાથમિક બને. તો પાછી પ્રાથમિક આલ્કોહોલ લ્યુકાસ કસોટી આપવા માટે સક્ષમ છે નહીં, કારણ કે પ્રબળ હોય એટલે. તો કે હવે આ કસોટી મેં લખાવી હતી. કોઈને યાદ છે બેનેડિક? અને મેં એવું કીધું હતું જૂના સિલેબસમાં છે ને આ પ્રશ્નો સોલ્વ કરતા હોય તો આવશે. જેવી રીતે ટોલેન્સ થાય, ફેલિંગ થાય, એવી જ રીતે કઈ થાય બેનેડિક? ફેલિંગ ની અંદર બાળકો ઓલામાં સોડિયમ પોટેશિયમ ટાટ્રેટ હતું, આમાં સાઇટ્રેટ હોય. આટલો માત્ર ફરક. આ બંને કસોટીઓ તમને પેજ નંબર 369 ઉપરથી મળી જશે. અને આ છે 370 ઉપર પાછળ છે, જ્યારે લ્યુકાસ કસોટી થાય નહીં.
ચલો આ પ્રશ્ન પણ તમને આવડી જશે હો. ક્યુ આયોડોફોર્મ કસોટી આપી શકતું નથી? ઇથેનોલ. બાળકો આપે હો. શું કામ આપે ખબર છે? ઇથેનોલ માંથી તરત શું બને બોલો? ઇથેનાલ બને. હવે કયો તા મિથાઇલ કીટોન થયું તો કે હા, ઇથેનાલ તો સીધો આપે જ. બાળકો પ્રોપેનોન પણ આપે. આ પણ મિથાઇલ કીટોન છે હો. આ નહીં આપે. શું કામ નહીં આપે જોજો. 5 કાર્બનમાં 3 ઉપર કીટોન રાખવાનું થયું. આ મિથાઇલ કીટોન નથી. જોજો, મિથાઇલ કીટોન થશે. મિથાઇલ કીટોન એટલે કીટોનની એક બાજુ મિથાઇલ સમૂહ હોય. આ બધામાં છે. આમાં હા, અહીંયા પેન્ટેનમાં 2 ઉપર હોત તો આપત. અહીંયા બીજા ઉપર હોત તો આપત, પણ ત્રીજા ઉપર છે એટલે આપશે નહીં. પેજ નંબર 370. ફરી ફરીને પાછી કેનિજારો પ્રક્રિયા આવી. બેન્ઝાલ્ડિહાઇડ ની ફોર્માલ્ડિહાઇડ ના મિશ્રણને જલી અને OH સાથે ગરમ કરતા. બાળકો એક બેન્ઝાલ્ડિહાઇડ લઈ લઈએ, એક એની અંદર ફોર્માલ્ડિહાઇડ લઈ લઈએ તો એક બની જાય બેન્ઝાઇલ આલ્કોહોલ ને એક બની જાય સોડિયમ ફોર્મેટ. કઈ પ્રક્રિયા છે બોલો? અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે પ્રક્રિયા કેવા છે કે જેમાંથી આલ્ફા હાઇડ્રોજન હાજર નથી. કેનિજારો કયા પેજ ઉપર હતી? 372 ઉપર છે. ચલો કેશો મને. આલ્કોહોલનું OH અને કાર્બોક્સિલિક એસિડના OH ને Cl માં બદલવા માટે શું વપરાય? બોલો. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા છે ને હેલો આલ્કેન હેલો એરિનમાં આવે અને આપણી બુકમાં આલ્ડીહાઇડ કીટોનમાં 382 પેજ ઉપર આવે. જૂની બુકમાં પેજ નંબર 382. ચલો, R સાથે OH, PCl5. ચલો અહીંથી OH કાઢી નાખવાનું. બોલો. R સાથે Cl. હવે એક વખત વહી જાય HCl અને બોલો POCl3. આ જ વસ્તુ એસિડમાં બનશે. RCOOH. आता આ સમૂહ કાઢી નાખો. આની આજ નીપજ બને RCOCl, HCl અને બોલો POCl3. આવું PCl3 પણ વાપરી શકાય હો ને. PCl5 છે ત્યાં PCl3 ફોસ્ફરસ ટ્રાય. તો આના 3 મોલ લેવાના, ત્રણેયના OH વયા જતા હતા, પણ એ ઓપ્શન નથી અત્યારે એટલા માટે. ચલો નેક્સ્ટ. નીચેનામાંથી કયું પાણીમાં સૌથી વધુ આયનીકૃત થવાની અપેક્ષા રાખે? આયનની સંખ્યા સૌથી વધારે કેમાં મળે? બાળકો જોજો, એસિડમાં એક જ Cl છૂટું પડે છે. અહીંયા એસિડમાં એક છૂટું પડે, અહીંયા એસિડમાં એક પડે, પણ ખાલી સ્થાન જુદા જુદા છે. જ્યારે આમાં એસિડમાં બોલો અહીંથી 2 Cl છૂટા પડે. તો અહીંયા આવો હું પ્રશ્ન પૂછી શકું, નીચેનામાંથી કયા દ્રાવણની વિદ્યુત વાહકતા સૌથી વધારે હશે? તો જેમ આયનની સંખ્યા વધારે એમ વિદ્યુત વાહકતા પણ, જ્યારે C ની વાહકતા સૌથી વધારે થશે. આનું UPSC નામ બોલો.
1 2 3 ને 4 આ યુપીએસસી નામ બોલો તો 2 2 ડાઈ ક્લોરો બ્યુટેનોઇક એસિડ. જ્યારે આનું નામ શું થાય બોલો 1 2 ને 3 ક્લોરો બ્યુટેનોઇક એસિડ. એક બાળકો આમાં તો આ સીએલ ની ગમે એક સંયોજકતા વધી જાય જો આ કાઢી નાખો અહીંયા 2 કરજો તો થશે નકર સંયોજકતા વધી જશે હો. આ ચોથા કાર્બન ઉપર છે 1 2 3 4 અહીંયા આ 1 2 ના ત્રીજા કાર્બન ઉપર છે ને આ હવે બીજા કાર્બન ઉપર છે. હવે ક્લિયર થયું. અહીંયા 3 છે ત્યાં 2 થઈ જાય નકર સંયોજકતા વધી જશે એટલે. ચલો પછીનો પ્રશ્ન. નીચેનામાંથી કયું સંયોજન બાળકો આ શું છે ખબર છે? NaHCO3 ખાવાના સોડા છે. એ કોની સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે? એસિડ સાથે પ્રક્રિયા કરે વચ્ચેથી CO2 વાયુ વયો જાય. ચલો આ તો આગળ પ્રશ્ન આવી ગયો. પ્રબળ એસિડ કયો? હા બોલો CF3. આલો ક્રમમાં ગોઠવો તો ફ્લોરિન કરતા કોણ ઘટે? બ્રોમિન કરતા કોણ ઘટે? અને સૌથી છેલ્લે તો સૌથી વધારે A, પછી આવશે D અને સૌથી છેલ્લે આવશે બાળકો C. એસિડ પ્રબળતાનો ક્રમ આ ઓલી ઉપર જે આપણે લાઈન ભણ્યા હતા ને એના ઉપરથી છે પેજ નંબર 381 ઉપરથી. ચલો આ પણ બધાને આવડશે હો. ક્રમ ગોઠવવાનો આગળ જ આવ્યો તો પ્રશ્ન. આ કયો સમૂહ છે? આલ્કોહોલ. અહીંયા આલ્ડીહાઇડ ને અહીંયા કાર્બોક્સિલિક એસિડ. ચલો પહેલો સમૂહ લખીએ આલ્કોહોલ છે. પછી બોલો ને બાળકો આલ્ડીહાઇડ છે અને પછી આ છે કાર્બોક્સિલિક એસિડ. હાલો હવે સૌથી વધારે હાઈએસ્ટ એસિડ હોય એટલે કેટલામો નંબર? 3. એનાથી પછી આવશે આલ્કોહોલ 1 અને એનાથી પછી આલ્ડીહાઇડ 2. હજી હેલો આલ્કેન ને આલ્કેન ની હોય તો આનાથી પાછળ આવત. પછીનો પ્રશ્ન ચલો બાળકો. એસ્પિરિન દવાનું સૂત્ર આવડે છે ને એમાંથી છે હો. એસ્પિરિન કોની એસિટાઇલેશન પ્રક્રિયા છે બાળકો? ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. અહીંયા OH થઈ ગયા આ ઓર્થો. હવે આનું એસ્પિરિન આ પેજ નંબર 338 ઉપર છે. આ છે ને આનું એસાઇલેશન કરી નાખો. ચલો CH3CO twice O. એસિડ એમને રાખીએ OCO CH3. આ કઈ દવા બની ગઈ? એસ્પિરિન. અગાઉ આમાંથી 2-3 પ્રશ્નો આવ્યા હતા હો આપણે. આમાં એસિડ સમૂહ છે ને એટલે આ ચેપ્ટરમાં પણ એનો પ્રશ્ન આવ્યો છે. પછી કઈ કસોટી છે? માઇન્ડ ચલાવો તો કઈ કસોટી છે? હે
આયોડીન I2 આલ્કલી બેઝ NaOH સાથે પીળા અવક્ષેપ આપે કઈ કસોટી છે? બોલો. વેરી ગુડ. આયોડોફોર્મ કસોટી કોણ આપે? મિથાઇલ કીટોન આપે સાહેબ. તો આર્યુ એસિટોફિનોન બેન્ઝીન ઉપર COCH3 આને કહેવાય મિથાઇલ કીટોન. મિથાઇલ એસિટેટ એસ્ટર બની જશે અને પ્રોપેન એ આલ્કોહોલ છે. ચલો નેક્સ્ટ બાળકો પાછું આવ્યું એસિડિકતાનો ક્રમ. કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાનો ક્રમ હાલો. અહીંયા CH3 છે જોજો. પછી શું આવ્યું? CF3 પછી ClCH2 CF. હવે પહેલા આમાં એક વસ્તુ ખાલી કોને ખબર પડી સૌથી હાઈએસ્ટ કોણ? બોલો. એટલે B. અને સૌથી લોવેસ્ટ કોણ? એ. આટલું કરી લ્યો એટલે તમારો જવાબ સોલ્વ. સૌથી હાઈએસ્ટ B. સૌથી હાઈએસ્ટ B છે તો આ A આવે કોઈ દી? ન આવે. B આવે કોઈ દી? આ બે વૈધા. રેડી? સૌથી લોવેસ્ટ A. હવે આવા જો આ B ને A બે છે. હવે ક્રમ ગોઠવવો પડશે થોડોક આગળ. તો અહીંયા CH3. હવે જુઓ આ ત્રણેય બંધારણ સરખા છે પણ એમાંય કોણ વધુ આવે? બોલો બાળકો. ફ્લોરિન વધુ આવે પછી ક્લોરિન અને પછી બ્રોમિન રહેશે ને આયોડિન. તો બોલો સૌથી હાઈએસ્ટ કોણ આવ્યું? બોલો B. હાલો સૌથી લોવેસ્ટ A. રેડી? હવે વચ્ચે ના ગોઠવો. આ ત્રણેય માંથી F વાળું પેલા આવશે એટલે Q વધારે આવ્યું D. પછી બોલો ફ્લોરિન પછી ક્લોરિન આ C પછી E અને સૌથી છેલ્લે A. તો જવાબ B D C E A. ચલો આ પણ આપણે એસિડિક પ્રબળતાનો ક્રમ ગોઠવવાનો છે. પેજ નંબર 381 ઉપરથી મળી જશે. આની વેલ્યુ યાદ નથી રાખવાની હો. Ka અને Pk ની વેલ્યુ કોઈ દી યાદ નહીં રાખવાની. આ યાદ રાખવાનું કે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન ની ઘટતી જાય. યસ. ચલો બાળકો રેડી? હવે અહીંયાથી નેક્સ્ટ ક્લાસમાંથી ભણીશું એમાઇન ચેપ્ટરની શરૂઆત થશે. અહીંયા સુધી બાળકો આપણું આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટર પૂરું થયું. હવે કયું ચેપ્ટર આવશે? એમાઇન ચેપ્ટર. એ પ્રશ્નો આપણે નેક્સ્ટ ક્લાસમાં ફરી પાછા કન્ટિન્યુ કરીશું. એના માટે ફરી પાછા એમાઇન ચેપ્ટરમાંથી ગ્રેબિયલ થેલેમાઇડ છે, હોફમેન રિડક્શન, હિન્સબર્ગ પ્રક્રિયા, પછી બીડીસી વાળી પ્રક્રિયા એકવાર વાંચીને તૈયાર કરી લેવાનું જેથી આ પ્રશ્નો આપણે સરળતાથી ઝડપથી સોલ્વ થાય ને.